બેટા આ તું શું ચેક કરી રહ્યો છે? અરે દિશા બેહોશ થઈ ગઈ છે, એને આપણે હોશમાં લાવવાની છે. એને ખાંસી તાવ નથી થયો કે તું એને આમ ચેક કરે છે? જાણું છું પપ્પા, પણ બધા જનરલ ડોક્ટર છે ને આવી રીતે તપાસ કરતા હોય છે, પછી ભલે ને ગમે તે બીમારી હોય. ને પપ્પા અમને તો ખબર છે કે મારું પણ એક સપનું હતું કે કાનમાં ટેલિસ્કોપ નાખીને લોકોના શ્વાસ ચેક કરું. ટેલિસ્કોપ? ચંદ્રના શ્વાસ ચેક કરવાના છે? એને ટેલિસ્કોપ નહીં, એને સ્ટ્રેટોસ્કોપ કહેવાય. સ્કોપ છે ને પપ્પા, મને સ્કોપ નહીં મળ્યો જનરલ ડોક્ટર બનવાનું, અને બની ગયો સરકાસ્ટિક ડોક્ટર. ખોટું બોલ્યો છું ખબર છે, સાયકલિસ્ટ ડોક્ટર. ખોટું બોલ્યો પાછું ખબર છે મને, સરકાસ્ટિક. હા કયો? હવે હું કરેક્ટ કરું? તારો જરા ઈગો બાજુ પર રાખીશ. હાલો ઈગો બાજુમાં મૂક. એને સાયકાટ્રિસ્ટ ડોક્ટર એમ કહેવાય. અરે આ તમારું કરેક્શન મૂકો ને સાઈડમાં. આ દિશા પડી કેવી રીતે ગઈ? ના ના, હું તો દિશાથી બહુ દૂર ઊભી હતી. અરે તું દૂર ઊભી હતી પણ જોઈ તો શકતી હતી ને. હા મેં જોયું ને, દિશા મને ધમકી આપતી હતી, એટલે કે મોબાઈલમાં કઈ દેખાડી રહી હતી, તો હું ગુસ્સામાં અંદર આવી ગઈ. પછી મેં દિશાની ચીસ સાંભળી તો દોડતી દોડતી બહાર ગઈ. મેં જોયું કે દિશા નીચે બેહોશ પડેલી હતી. અરે પણ તું પાર્થ, મેં કહ્યું ને હું દિશાથી બહુ દૂર ઊભી હતી. અરે તું દૂર ઊભી હતી ને, આ વાત તું 20 વાર કરી ચૂકી છે. પણ પાર બેટા અને શું થયું હશે? ઈ હા, મને લાગે છે એને પેલો મેકઅપ બોક્સ પાછો મળી ગયો ને, એ ખુશીમાં ને ખુશીમાં એને એનું બેલેન્સ ગુમાવી દીધું હશે. પપ્પા ચૂપ રહેશો. મને લાગે છે કે દિશાને શોક ટ્રીટમેન્ટ આપવી પડશે. શોક તો દિશા સૌને આપતી હોય છે, શોક ટ્રીટમેન્ટ થી એને શું ફરક પડશે? પપ્પા મને તો કોઈ ઉપાય નથી સૂજી રહ્યો, હું શું કરું? એક મિનિટ બેટા. હાલે હાલે હાલે. હા વિદ્યા, પાણી પીજે ને, ચોક્કસ ફરક પડશે, જોઈ લેજે. ઘણો ફરક પડ્યો પપ્પા, તરસ લાગીને છીપાઈ ગઈ. થેન્ક યુ. અરે આ પાણી તારા માટે નહોતું, આ દિશા પર છાંટવા માટે હતું ભાઈ. ઓહો, છાંટવાનું હતું. એક મિનિટ. શું કરે છે? ઉભો રે. હાલે નહીં રેવા દે. હા દિશા બેટા, કેવું લાગે છે હવે? દિશા, અરે બેટા શું થયું? બેટા કંઈક તો બોલ. દિશા બેટા, તું તારા રૂમમાં જ છે. મારું નામ ચિંકી છે. મને દિશા શું કામ બોલાવો છો? અને શું થયું દિશા? ચિંકી ચલ ને આપણે ડોક્ટર રમીએ. પણ દિશા આમ વિચિત્ર રીતે કેમ વર્તે છે? કારણ કે દિશા ભૂલી ગઈ છે કે એ કોણ છે, અને આ રોગને એમ્નેસિયા રોગ કહેવાય. એમ્નેસિયા એટલે આ રોગમાં માણસ બધું ભૂલી જાય એમ? હા, ઇન્ડોનેશિયામાં. ઇન્ડોનેશિયા નથી બેટા, એમ્નેસિયા છે. અરે મને ખબર છે એમ્નેસિયા. હું તમને લોકોને ઇન્ડોનેશિયાનો કિસ્સો કહી રહ્યો છું. ઇન્ડોનેશિયામાં એક ભાઈએ કોર્ટમાં ઈચ્છા મૃત્યુના હક માટે અપીલ કરી. કોર્ટે એને મરવાની છૂટ આપી, ત્યાં સુધીમાં એ ભાઈને આ એમ્નેસિયા રોગ થઈ ગયો. એ ભૂલી ગયા કે મરવા માંગતા હતા, એમણે મરવાની ના પાડી દીધી. ઓહ, કમાલ છે. પાર્થ બેટા, આ બીમારીમાં એવું બને કે પતિ એની પત્નીને ભૂલી જાય? પાર્થ બેટા, એવી કોઈ બીમારી છે જેમાં પત્ની પણ પતિને ભૂલી શકે? એ પતિ પત્ની તો ઠીક છે, વ્યક્તિ પોતાનું નામ ભૂલી જાય. ઓહ, કમાલ છે. તો એ કેવાય બીમારી? તો શું જલસો કહેવાય. ખબર છે, મારા દૂરના કાકાને પણ આ જ બીમારી થયેલી. એમને એમના લગ્ન થયેલા તે યાદ જ નહીં, માત્ર સગાઈ થયેલી તે યાદ. અને એ સગાઈ તોડવાની જીદ લઈને બેઠેલા. પછી 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 મારા કાકા તો છૂટા પડવા માટે તૈયાર પણ થઈ ગયા, પણ પછી એમને બીજા બધા લોકોએ સમજાવ્યા કે તમારા લગ્ન થઈ ગયા છે અને તમે ઘર જમાઈ છો, છૂટા પડશો તો ઘર અને પત્ની બંને ખોઈ નાખશો.
પછી એમને ધીરે ધીરે થોડું યાદ આવવા માંડ્યું. પાર્થ બેટા, આ બીમારીનો ઈલાજ શું પણ? હા પપ્પા, એક ઈલાજ છે, દર્દીને આનંદમાં રાખ. એટલે કે દર્દીને મનગમતી વસ્તુ અપાવવી, મનગમતી જગ્યાએ ફરવા લઈ જવી, મનગમતા લોકો સાથે મેળવવું, તો જ દર્દીમાં ફરક પડે. અને એટલે જ આપણે બધાએ સાથે મળીને દિશાને ખુશ રાખીશું અને એને યાદ અપાવીશું કે એ દિશા છે. દિશા, આ જો તારા મનગમતા કપડા અને આ તારું ફેવરેટ ટોપ અને આજો આ તારી નેલ પોલિશ છે ને દિશા? મારું નામ ચિંકી છે. અરે દિશા બેટા, તું કેમ આમ કરે છે? ચિંકી, તમને બધાને કેટલી વાર કહ્યું મારું નામ ચિંકી છે. દિશા કેમ બોલાવો છો? બધા સાથે કટ્ટી. મને લાગે મોટા ડોક્ટરને બતાવવું પડશે અને શોક પણ આપવો જ પડશે. શોક? ના, મને શોક નથી જોઈતો. જો ને, અંકલ મને શોક આપવાની વાત કરે છે. પ્લીઝ ના પાડો ને, પ્લીઝ. હું ગુડ ગર્લ છું ને. અરે તું મને અંકલ શું કામ કહે છે? હું તારો મોટો ભાઈ છું. મોટો? તમે મોટા તો નથી દેખાતા. અરે હું સાઈઝમાં નહીં, ઉંમરમાં મોટો ભાઈ છું. હાટ, મારો ભાઈ પાર્થ તો મારાથી 2 વર્ષ જ મોટો છે અને હાફ પેન્ટ પહેરે છે. આખો દિવસ રમકડા સાથે જ રમ્યા કરે છે. મારા પણ રમકડા લઈ લે છે. પણ હું તો બહુ ગુડ ગર્લ છું. દૂધ નથી ભાવતું એટલું જ, બસ. બાકી હું કઈ તોફાન નથી કરતી. અરે દિશા, તું આમ કેમ બોલે છે? દિશા ચલો, હવે મારા રમવાનો ટાઈમ થઈ ગયો. આપણે પકડા પકડી રમીએ. નહીં, અત્યારે પકડા પકડી રમવાનો ટાઈમ નથી. કેમ નથી? મારે તો પકડા પકડી રમવી છે. બેટા, મારી વાત સાંભળ. પકડા પકડી રમવું છે. ઓકે. અરે ભાઈ, રમી નાખ ને. એ તો અમારા રામ રમી નાખશે. અરે શું રામ રમી નાખશે? લક્ષ્મણ રમી નાખશે. ચૂપ રહો દુર્યોધન. અરે તમારી રામાયણ બંધ કરો ને. ઓકે સીતા, જો સબરી કે પિંકી, મારી વાત સાંભળ. જો હું છે ને તારી સાથે પકડા પકડી રમીશ, ઠીક છે? પણ તું પહેલા મારા એક સવાલનો જવાબ આપ. આ બધાને તું ઓળખે છે? આ બધા કોણ છે? હા, આ તો મારા મમ્મી પપ્પા છે. પણ પપ્પા, મમ્મી, તમે લોકો મોટા મોટા કેમ લાગો છો? હું નહીં. હું બુઢો લાગુ છું? સાચો સફેદ વાળ પણ દેખાય છે. એ તો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે. ચૂપ પિંકી. મમ્મી ચૂપ. હવે આ કોણ છે? એ આ તો કાંચ છે. અરે સીધી ઊભી રહીને હલે છે કે આમથી આમ? પાર્થ, હું નથી હલી, તે જ તારો હાથ ખોટી જગ્યાએ હલાવ્યો છે. અહીંયા રાખ. ઓહો, મારો હાથ મારા હાથમાં જ નથી રહેતો. આજો, આ કોણ છે? આ તો ચારુલતા છે, મારી આયા. આયા? હા. વિદ્યા, જયારે 6 વર્ષની હતી ને ત્યારે આપણે એક આયા રાખી હતી, યાદ છે તને? હા, યાદ આવ્યું. અરે એનું નામ ચારુલતા હતું. અને હા, ત્યારે આપણે દિશાને ચિંકી તો કહીને બોલાવતા હતા. ઓ યસ. ઓ માય ગોડ. એટલે આ ફ્લેશબેકમાં જતી રહી છે. અને પણ એ 6 વર્ષની હતી ને એ ઉંમરમાં. પાર્થ બેટા, આમ એકલો વિચાર ન કર. અમારી સાથે વિચાર કર. અમારી સાથે વાત કર. દિશાને થયું છે શું? મમ્મી, દિશા માનસિક રીતે 6 વર્ષની બાળકી થઈ ગઈ છે. એવું કઈ થોડું હોય. તું ચૂપ રહીશ? મમ્મી પપ્પા, મને એમ કહો કે દિશા નાનપણમાં ક્યારે પડી ગઈ હતી? નાની હતી ત્યારે તો રોજ પડતી. અરે કેટલીય વાર પડેલી છે. એટલે જ અત્યારના પડતા એ નાનપણના એ સમયમાં ચાલી ગઈ છે. અરે
એવું કઈ રીતે બની શકે પણ? બની શકે પપ્પા, સદમા ફિલ્મમાં શ્રીદેવી સાથે આવું જ બનેલું. ના, એ પિક્ચર હતું અને આ દિશાનું નાટક છે. પણ દિશા નાટક શું કામ કરે? કામથી બચવા. એક નંબરની કામચોર છે તારી બેન. એક મિનિટ ચારુ, દિશા ગમે એટલી કામચોર હોય પણ એ આટલો દેખાડો તો ન જ કરે. કરેક્ટ. અરે ના કરે કહું છું તો. કહું છું કરેક્ટ. તો તમે ખાઈ જાવ એમાં હું શું કરું? હું ખાઈ ગયો. ચૂપ રાખો. ચૂપ રહે એક મિનિટ. ચારુ બેટા, તું દિશાનું વર્તન તો જો. આવી શંકા છે ને તને ન જવી જોઈએ. કરેક્ટ. પપ્પાજી, મને શંકા નહીં ખાતરી છે કે દિશા નાટક કરી રહી છે. આ એનો માત્ર એક દેખાડો છે. એ 6 વર્ષની બાળકી બની જ નથી. હું વાત કરે ચારુ? હા, હવે દિશા એકદમ 6 વર્ષની બાળકી જેવું જ બિહેવ કરે છે. પણ એને પૂછતો ખરી કે કયું ટોનિક લીધું? આપણે ટ્રાય કરીએ કા? ઓફો મમ્મી, એના શરીરમાં કોઈ ફરક નથી પડ્યો. ખાલી એનું વર્તન નાના બાળક જેવું થઈ ગયું છે. એટલે ફ્લેશબેકમાં અટકી ગઈ છે એમ? એટલે મેં તો છે ને આવી વાત મારા આખા અવતારમાં સાંભળી નથી હો. આ શક્ય જ નથી. અરે વાહ, આમાં ખુશ થવા જેવું શું છે? કેમ ના થાવ? સતત ત્રીજી વાર આ ગેમ જીત્યો છું. એ વાંદરા, અહીંયા છે ને દિશાના પ્રોબ્લેમની વાત ચાલી રહી છે. અરે તો એમાં આપણે હું કામ ટેન્શન લેવાનું? જેને મોટા થવાનું મન હોય એ મોટા થાય, જેને નાના થવાનું મન હોય નાના થાય. હવે જેની જેવી ઈચ્છા. દિશા નાની થઈ ગઈ એમાં મારું કામ વધી ગયું તેનું શું? હાય હાય, બચારી સાથે પરોણ છે કોણ? મમ્મી, હું અહીંયા મારા દુઃખની વાત કરું છું, એનું કઈ નહીં. અને તને દિશાના લગ્નની ચિંતા છે. પણ તારા લગ્ન તો થઈ ગયા છે ને ચકુડી. એટલે તું હું અહીંયા ટીંડોરા વગરમાં બેહી ગઈ છે તેલ વગર. મારી વાતનો વિચાર તો કરો. એક જુવાન જો દીપિકા પાદુકોણની ફિલ્મ જેવી છોકરી આમ અચાનક નાના બચ્ચાની કાર્ટૂન ફિલ્મ જેવી થઈ જાય તો કેટલા દુઃખની વાત છે. બેટા, તારી માની વાત છે ને કિનારે મૂકી દે. આ વિચારી બાળક બુદ્ધિ જેવી છે. અને હવે એક બાળક ઓલા બીજા બાળકને કેવી રીતે સમજી શકે બોલ? પણ પપ્પા, હું બરાબર સમજુ છું કે દિશા બાળક નથી થઈ. આવા ઢોંગ કરીને એ બધાને ઉલ્લુ બનાવી રહી છે. બહુ ચાલબાજ છે આ દિશાડી. એક ચાલબાજ જ બીજા ચાલબાજને સમજી શકે. આ એવી વાત. સંદીપ, બેઠા બેઠા ટોન્ટ મારવાની જરૂર નથી. હવે તું જો, હું દિશાના નાટક પરથી કેવો પડદો હટાવું છું. આયા આયા આયા. અરે આયા નહીં, આઈ. જ્યારે છોકરો આવે ને ત્યારે આયા કહેવાય ને કોઈ છોકરી આવે તો આઈ કહેવાય. ચારો નતા આયા. આમ ટીચર જેમ કેમ બોલો છો? સાંભળ, હું તને થોડા સવાલ પૂછું, તેના સરખા જવાબ આપ. ઓકે? તમે આયા છો કે ટીચર? તમે મારી એક્ઝામ લો છો? હા, એમ સમજ કે હું તારી એક્ઝામ લઉં છું. ઓકે. સાચે સાચું બોલ, તું આ બધું નાટક કરી રહી છે ને? નાટક? હા, સ્કૂલના એન્યુઅલમાં છે ને મેં રામલીલાનું નાટક કરેલું ને એમાં છે ને મેં પથ્થરનો રોલ કરેલો. પથ્થરનો રોલ? હા, અને ડબલ રોલ હતો આયા. અને છે ને પહેલા રોલમાં પેલો જટાયુ બળ છે ને આટલું મોટું, ના આટલું મોટું. ઓકે ઓકે, હું સમજી ગઈ, બહુ મોટું હતું. પણ બર્ડનું શું થયું? હા, તો પહેલા રોલમાં છે ને પેલો જટાયુ બળ મારી ઉપર આવીને બેસી જાય ને બીજા રોલમાં ખબર છે શું થયું? પેલા ગોડ છે ને હનુમાન દાદા એ મારી ઉપર આમ રામ લખીને જાય ને પછી પાણીમાં આમ તળવા લાગો ને જેમ તળું ને એમ બધા લોકો એવી તાળી પાડે. ઓકે ઓકે દિશા, હું સમજી ગઈ. હા, હવે મને એમ કે, જો હું તને પૈસા આપું તો તું એ પૈસાથી શું કરે? ચીકી ખરીદે? મારું નામ ચિંકી છે. ચારુલતા આયા, તમે મને પૈસા આપશો ને તો હું ચોકલેટ, આઈસ્ક્રીમ અને લોલીપોપ ખરીદીશ. ચોકલેટ, આઈસ્ક્રીમ? તો પછી તારી ડાયટ નું શું થશે?
ડાયટ એ શું છે? ચોકલેટ કરતા પણ ટેસ્ટી છે, તો એ પણ ખરીદીશ. અરે પણ હું તને પૈસા આપીશ ને તો એટલા બધા પૈસા આપીશ કે તું કઈ પણ શોપિંગ કરી શકે. અરે તું ડિઝાઇનર લહેંગો પણ ખરીદી શકે. લેંગો? છી, લેંગો ને લુંગી છે ને છોકરાઓ લોકો પહેરે, હું તો ગર્લ છું. ઓફો, ઠીક છે. તો મને કે તારો ફેવરેટ હીરો કોણ છે? શક્તિમાન. मैं हूँ शक्तिमान. શક્તિમાન? ઓકે, હવે મારો છેલ્લો સવાલ. જો તું આ નાટક બંધ કરીશ તો હું રાજી ખુશીથી આ ઘર છોડીને જતી રહીશ. બોલ, તું નાની છોકરી બનવાનું નાટક બંધ કરીશ? આયા, તમે ઘર છોડીને ચાલ્યા જશો? પ્લીઝ નહીં જાઓ ને આયા. તમે જતા રહેશો તો હું સેડ થઈ જઈશ. હું પ્રોમિસ ગુડ ગર્લ થઈને રહીશ આયા. પ્લીઝ આયા, નહીં જાઓ આયા. આ દિશા મને ઘર છોડવાની ના પાડે છે, એ પણ પ્લીઝ કહીને. And Bradley comes to Shikhar Dhawan and Shikhar Dhawan hits the ball. મને બોલ વાગી જશે. અરે બોલ છે જ ક્યાં, હું તો ખાલી એક્ટિંગ કરતો હતો. અરે મારા નસીબ એટલા ખરાબ ચાલી રહ્યા છે કે બોલ ના હોય તો પણ મને વાગે. તું બે મિનિટ બેટ મૂકીશ? હા મૂક્યું, પણ થયું છે શું? તને ખબર છે દિશા 6 વર્ષની બાળક બની ગઈ છે. નાનપણમાં તો હતી, પાછી બની ગઈ. ના, પહેલા મને શંકા હતી કે એ નાટક કરે છે, પણ હવે તો મને ખબર પડી કે એ ખરેખર બાળક બની ગઈ છે. અરે પણ એ વાતની સાબિતી શું? જો, મેં એને કેટલા બધા સવાલ પૂછ્યા, એને બધા સવાલના જવાબ એકદમ બાળકો જેવા આપ્યા. મેં એને એમ પણ કહ્યું કે જો તું આ નાટક બંધ કરીશ તો હું ઘર છોડીને જતી રહીશ. તો એ મને વળગીને ઘર ન છોડવાની વિનંતી કરવા માંડી. અરે ચારુ, તું પોતાને બહુ સ્માર્ટ સમજે છે પણ તું બહુ ભોળી છે. આ બધા વાતના વડા છે, આમ કહેવામાં શું જાય. હવે કાલે ઉઠીને હું એમ કહું કે હું કામચોર છું તો શું થઈ જવાનો? તું એમ નહીં કે ને તો પણ અમે જાણીએ છે કે તું 1 નંબરનો કામચોર છે. અરે ચારુ, વાતને સમજ. તે ઓલી કહેવત તો સાંભળી હશે ને, झूठ બોલે કૌવા કાટે. તો હવે આપણે કરડવું પડશે. ઓહ, એટલે આપણે કાગડા બનવું પડશે? ના, હવે આપણે ખાલી કરડવાનું છે. જો તું એક કામ કર, તું છે ને દિશાના બધા ટોપ એની સામે આમ કાતરથી કાપવા માંડ. આમ ફટ સાચું બોલવા માંડશે પોતાના ટોપ બચાવવા માટે. વાહ સંદીપ, આ ટોપનો આઈડિયા ટોપનો છે. ક્યાં છે આનું ફેવરેટ ટોપ? મળી ગયું. આ છે ને તારું પ્રિય ટોપ. હમણાં પારખા થઈ જશે તારા દિશા. ચિંકી, આ ટોપ કેવું છે? છી, એકદમ બેકાર છે. મને તો બધું પિંક કલરનું ગમે છે. એટલે તને આ ટોપ નહીં ગમ્યું? ઓકે, બોલ નાટક છોડીને બ્લડ ટોપ માટે દિશા. મજા આવી. હજી કામ. ઓકે. હું પણ કાપીશ. ઉપર. એક કામ કરો ને આયા, ત્યાંથી તમે કાપો ને અહીંયાથી હું કાપીશ. જોઈએ કોણ ફર્સ્ટ આવે. ઓહો, આ તો ખરેખર બાળક જ બની ગઈ છે. હવે મને એ વાતમાં કોઈ શંકા નથી કે દિશા કોઈ નાટક નથી કરી રહી. અરે, એ તો ખરેખર બાળક બની ગઈ છે. મેં એના ફેવરેટ ટોપ પર કાતર ચલાવી તો પણ એને કોઈ વિરોધ ન કર્યો. ઉલટાની એ પણ મારી સાથે કાપવા બેસી ગઈ. બોલો, એટલે હું હજી આ વાત માનવા તૈયાર નથી. બોલ, અરે આવી રીતે કોઈ એક માણસ નાનકડું બાળક કેવી રીતે બની શકે? ઈ દિશાડીને એવું તે હું વાલું છે સૌથી વધારે, જી તને કાપવા ન દે. પાર્થ, અક્કલના ઓથમીર, ઓલો પાર્થ કંઈક કાપી નાખવાની વસ્તુ છે વાંદરા? પપ્પા, આ વાત જ પડતી મૂકો ને. મને તો મારા ઘરેણા બહુ વાલા છે. બોલી,
અક્કલ ખોઈલી. તારું ઘરેણા પણ પપ્પા આ ઘરેણા કઈ રીતે કપાય? ઘરેણા કાપી ન હકાય વાંદરા, પણ એને ઢાપી તો હકાય નહીં. ઢાપી શકાય એટલે? એટલે એની પાસેથી લઈને હંતાડી તો હકાય ને. બેટા આ છે ને ઘરેણા વાળો આઈડિયા સારો છે, કદાચ આમાં તારી કારી ફાવી જાય હો. ચકુડા થાળી લઉં, તું પેટ ભરીને જમી લે બેટા. અરે મમ્મી જરાક સમજ, સ્કૂલની રિસેસ ચાલુ છે, હું નાસ્તાનો ડબ્બો ખાઉં છું, પછી મારી પરીક્ષા છે, ટેસ્ટ છે સ્ટુડન્ટ ઓફ ધ યર ની. આ વખતે પાસ થઈ જજે હો બેટા. એટલે હું કઈ દર વખતે ફેલ થઉં છું? ના ના, પણ આ માને ચિંતા તો થાય ને એમ. તું ચિંતા નહીં કર, તારો ચકોડો બહુ હોશિયાર છે. તારા ટીચર ખડૂસ છે એનું હું? અરે ખડૂસ છે તો ભલે રહ્યા, હું પણ કઈ ઓછો છું. જો બેટા, ટીચર સામે હોશિયારી નહીં મારવાની. મમ્મી તું ચિંતા નહીં કર, હું મારી બધી જ હોશિયારી છે ને પરીક્ષાના પેપરમાં બતાવીશ. હે, તો મને બતા તારી હોશિયારી. સવાલ પૂછો. પૂછ પૂછ. ગંગા નદીનું નામ હું? આ કેવો સવાલ છે? એમ લખીશ તું પેપરમાં? સવાલના સામે સવાલ લખીશ? અરે પણ મમ્મી તે જવાબ સવાલમાં જ મને કહી દીધો. આવા સહેલા સવાલ ના પૂછાય. ઓહ, સહેલો સવાલ. તો જવાબ આપ. મને નથી ખબર, તું જા. ગંગા નદીનું નામ પવિત્ર છે. ઓહ, પણ મમ્મી આવા સવાલ નહીં પૂછાય પરીક્ષામાં. પર છે, મેં કીધું ને તારા ટીચર હાવ ખડૂસ છે. હા એ વાત પણ સાચી. અચ્છા મને કે વોટ એટલે શું? વોટ એટલે જ શું? જવાબ આપ. આપ્યો તો ખરો. ના હો, તે મારો જ સવાલ મને હામો કર્યો. મમ્મી તું મને બહુ ગૂંચવે છે. તો રાઉન્ડ રાઉન્ડ નહીં ફરાવ, જવાબ આપ. મન ના આવડતું, તું જા. બહુ ઈઝી છે, આમ બોલે જો. શું એટલે વોટ? સારું થયું કે તું ટીચર નથી બની. મને એ વાતની ખાતરી છે કે પપ્પા આવા વિચિત્ર સવાલ તો નહીં પૂછે. તોય મારા તરફથી બધું શ્રેષ્ઠ. એ શું? એટલે ઓલ ધ બેસ્ટ. મમ્મી તું બેસ્ટ છે. ચિંકી બેટા આ પત્યું તારું આ? ઓકે, હવે આપણે શરૂ કરીએ. હા ચાલ, મને કે ભારત દેશની રાજધાની કઈ? ઓગસ્ટ ક્રાંતિ. અરે નહીં બેટા, ટ્રેન નું નામ નહીં બોલ. જો ભારત દેશની રાજધાની છે દિલ્હી. ઓકે, દિલ્હી ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ. નહીં ચિંકી બેટા, તું સમજતી જ નથી. ભારત દેશની રાજધાની છે ખાલી દિલ્હી, ન્યૂ દિલ્હી. બોલ. ન્યૂ દિલ્હી. વેરી ગુડ બેટા. હવે બીજો સવાલ. હા, ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યો ક્યારે છૂટા પડ્યા? કુંભના મેળામાં. કુંભના મેળામાં? બેટા બંને ભાઈઓ નથી કે કુંભના મેળામાં ખોવાઈ જાય અને પછી છૂટા પડે. બેટા 1968 માં આ બંને રાજ્યો છૂટા પડ્યા હતા. ક્યારે? 1968. વેરી ગુડ બેટા. ચાલ હવે ત્રીજો સવાલ. હા, ભારત દેશના પહેલા વડાપ્રધાન કોણ હતા? વડાપ્રધાન. મેંદુ વડા. મેંદુ વડા? હે, શું મેંદુ વડા? ના સોરી, દાલ વડા. શું દાલ વડા મેંદુ વડા ખાવાની વાનગીઓ નથી પૂછતો. અરે સમજ, ભારત દેશના પહેલા વડાપ્રધાન એટલે પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? એ હતા જવાહરલાલ નહેરુ. કોણ? જવાહરલાલ નહેરુ ચાચા. બેટા આવી રીતે નહીં ચાલે. હવે તારે બધું પાક્કું કરવું પડશે, સમજી તું? ચાલ હવે મને જવાબ આપ. આપણા દેશમાં કુલ કેટલા સિંહ બચ્યા છે? લાખો સિંહ છે ભારતમાં. અરે ધૂળ લાખો સિંહ છે, અડધા લાખ પણ નથી બચ્યા. સરકારી પ્રાણી સંગ્રહાલયમાં હવે માત્ર 1500 સિંહ છે બેટા. રે પણ એ સિંહને જંગલમાં છટ્ટા મૂકી દઈએ ને તો
સિંહના લાખો સિંહ બને. બેટા બેટા અહીંયા સવાલ અત્યારે એ છે જ નહીં કે સિંહ પાછા લાખો કઈ રીતે થાય. અત્યારે કેટલા સિંહ બચ્યા છે એ સવાલ છે અને એનો જવાબ છે બેટા 1500. પ્લીઝ બેટા જવાબ હવે પાક્કો કર બરાબર. પણ પપ્પા સવાલ જ કાચો છે, જવાબ કઈ રીતે પાકો કરો? અરે બેટા આ જ જવાબ છે. ના, તો શું જવાબ છે? મને નથી ખબર. તો બેટા હું જે કહું છું એ માની લે ને. જો જવાબ ગોખી લે 1500. ના ના ના, 1500 સિંહ નથી પપ્પા, વધારે છે, વધારે છે, વધારે છે, વધારે છે, વધારે છે, વધારે છે, વધારે છે. એલા એ તને અટાણે આ વાંચવાનો ટાઈમ મળ્યો? અરે પપ્પા મેં બીજું કઈ શોધ્યું નહીં, નહીતર મને મળ્યું હોત. અક્કલના બળદિયા, આ પરીક્ષા તારા માથા ઉપર છે અને તું અટાણે આ વાંચે? અરે પપ્પા આનાથી ટેન્શન ઓછું થાય, આવું કઈ વાંચવું જોઈએ. એટલે તું આ કોમિકડા વાંચીને પરીક્ષા દેવા જાય? પપ્પા તમને તમારા દીકરા પર ભરોસો નથી? હું મરી જાઉં ને તોય તારા ઉપર ભરોસો ન કરું વાંદરા. આ સારું ના કહેવાય. અને તું ભણવાનું નથી ભણતો ઈ વાત સારી કહેવાય એમ? પપ્પા મારી પરીક્ષાની બધી જ તૈયારી થઈ ગઈ છે. મારી પાસે પરીક્ષા માટે બહુ જ મસ્ત મજાનો હથિયાર છે. હથિયાર? ખબરદાર ખબરદાર જો મારી બંદૂકડીને હાથ લગાડ્યો છે તો. બંદૂકની વાત નથી કરતો, મગજની વાત કરું છું, મગજ. હા પણ તું એકલો પરીક્ષામાં બેહે ને બુડથલ, તોય તું છેલ્લા નંબરે નાપાસ થાને એવો પાઈકો છે તું. ચિંકી બેટા આ ફુગ્ગા સાથે જ રમ્યા કરીશ. તારે ફુગ્ગા વાળી બનવું છે કે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર બનવું છે? પપ્પા મારે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર બનવું છે. બનવું છે ને બેટા, તો આવી રીતે ફુગ્ગા સાથે રમીને નહીં ચાલે બેટા, એના માટે થોડું ભણવું પડે. વેરી ગુડ, રેડી, વેરી ગુડ બેટા, ગુડ ગર્લ, ગુડ ગર્લ. હા ચાલ હવે મને જવાબ આપીશ. એક ઝાડ પર 8 પંખી બેઠા હોય અને એક શિકારી આવીને ગોળી મારીને એમાંથી એક પંખીને મારી નાખે, તો ઝાડ પર કેટલા પંખી બચે? એક પણ નહીં. કેમ એક પણ નહીં? 8 માંથી 1 જાય તો 7 બચે કે નહીં? ના પપ્પા, બંદૂકના અવાજથી બાકી પંખી પણ ઉડી જાય તો ઝાડ પર એક પણ નહીં રહે. શું પપ્પા, when will you use your brains? ઓકે ઓકે બસ શટ અપ. હવે બીજો સવાલ. એક દિવાલ બાંધતા 6 મજૂરોને 2 દિવસ લાગે છે, તો હવે એ જ દિવાલ બાંધતા 12 મજૂરોને કેટલા દિવસ લાગે? એક પણ નહીં. કેમ એક પણ નહીં? બેટા 6 માંથી આપણે 12 મજૂર કર્યા એટલે મજૂર ડબલ કરી નાખ્યા ને, તો જે દિવાલ 2 દિવસમાં બંધાય છે એ એક જ દિવસમાં બંધાશે. ના પપ્પા, એ દિવાલ તો પેલા 6 મજૂરે ઓલરેડી બનાવી દીધી, તો 12 મજૂરની શું જરૂર? અરે તારું શું કરું? તું તારું એક્સ્ટ્રા દિમાગ શું કામ લગાડે છે આમાં? હું ખાલી તને જે પૂછું છું એના જવાબ આપ તું ખાલી. ઓકે બેટા, જો તારું ગણિત બહુ કાચું છે બેટા, એટલા માટે કહું છું. ચાલ હવે મને એકદમ સિન્સિયરલી જવાબ આપ. તારી પાસે 100 રૂપિયા છે બરાબર, એમાંથી તું 25 રૂપિયા તારી પાસે રાખ, તો મારી પાસે કેટલા રૂપિયા આવે? એક પણ નહીં. કેમ એકે નહીં? બેટા 100 રૂપિયામાંથી 25 રૂપિયા જાય તો 75 રૂપિયા મારી પાસે રહે કે નહીં? ના રે, તમે પૈસા રાખો જ નહીં, બધા બેંકમાં જમા કરાવી દો. આ છોકરી સંદીપને હરાવીને ક્યાંથી ફર્સ્ટ આવશે? એલા એ તું આ તારી પરીક્ષાની બાબતમાં ગંભીર છો કે નહીં? અરે પપ્પા મેં બહુ જ ગંભીર રીતે પરીક્ષાની તૈયારી કરી છે. આ તારું ઓલી દિશા હારું ભલે આપણે પરીક્ષા રાખી હોય, પણ એનો અર્થ એવો નથી હો કે તું હાવ ખરાબ રીતે નાપાસ થા. પપ્પા આ કોઈ ખરાબ રીતે નાપાસ કઈ રીતે થઈ શકે? એની મને નથી ખબર વાંદરા, પણ તારે આ ફેલ થવાના રસ્તા જાણવાની જરૂર જ શું છે? અરે પણ પપ્પા ફેલ થવાની વાત તો તમે કરી. એટલે તને એવું ગુમાન છે વાંદરા કે તું પાસ થઈ જઈશ એમ? પપ્પા
મારી પાસે છે ને એક હથિયાર છે, હથિયાર. એલા ખબર છે કે મગજ છે, પણ ઈ ખાલી મેર મારી ગયેલું તારું મગજ છે, એની માલિપા કંઈક ભરવું પડે ને. અરે પપ્પા, હું મગજની વાત નથી કરતો, જીગરની વાત કરું છું, જીગરની. અને પરીક્ષામાં બેસવા માટે છે ને જીગર જોઈએ, જીગર, જે છે મારી પાસે. તારું રિઝલ્ટ તો હું પરીક્ષા લીધા વગર કઈ હકું એમ છું કે બુડથલ તું ફેલ જ થવાનો છે. બીજી વાત છે, ઓહો એવા તમે કઈ આવ્યા હે? પપ્પા એ પૂછો કે શું કામ આવ્યા? અરે શું કામ હું આવ્યા? આ ઘરના દરવાજા તો કાયમ માટે ખુલ્લા જ છે. પપ્પા અમે લોકો એ વિનંતી કરવા આવ્યા છે કે તમે પરીક્ષા લો, પણ બહુ અઘરી પરીક્ષા નહીં લેતા. ના 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 બેટા, પરીક્ષા એટલે પરીક્ષા. અરે પપ્પા તમે વાતને સમજો. જો દિશા સ્ટુડન્ટ ઓફ ધ યર નહીં બને તો એનો ઈલાજ લંબાશે અને એમાં હું લાંબી થઈ જઈશ. હા વેવાઈ, આ ચારુની વાત પર તમે ધ્યાન આપો એવી હું પણ વિનંતી કરું છું. તમારા મનની વાત હું સમજુ છું વેવાણ, પણ તમે લોકો મારા મનમાં શું હાલે છે એ વિચારો ને. હું એક આર્મીનો ઈમાનદાર ઓફિસર છું હો. અરે પપ્પા એ તમારા મનની વાત નથી, એ હકીકત છે. પણ હકીકત એ પણ છે કે આપણે આ બધું દિશાના ઈલાજ માટે કરી રહ્યા છે. હા વેવાઈ, તમે એ ન ભૂલો કે તમે દિશાને સ્ટુડન્ટ ઓફ ધ યર બનાવવા માટે જ પરીક્ષા લેવાના છો. ઓહોહોહો, આવી રીતે તો હું મારા લડાઈના મેદાનમાં કોઈ દી હલવાનો નથી હો. એક તરફ મારી ફરજ છે અને બીજી તરફ પ્રેમ. માનો દીકરી તરફનો પ્રેમ અને નણંદનો ભોજાઈ તરફનો પ્રેમ. અરે પપ્પા વાત પ્રેમની નથી, બીમારીની છે. આપણે દિશાનો ઈલાજ કરવાનો છે. તારું બેટા મને ખબર છે અને હું બધું સમજુ છું, પણ મારી જિંદગીના એ વેવાણ કોઈ સિદ્ધાંત તો હોય ને. હા વેવાઈ, પણ મને લાગે છે કે તમે મુદ્દો ભૂલી રહ્યા છો. કોક વાર એવું બને, કોકામાં અચાનક સામે આવી જાય ને બધું આગુ પાછું થઈ જાય. પપ્પા આમાં આગુ પાછું થવા જેવું શું છે? તમારે ખાલી પ્રશ્ન. તારું બેટા જિંદગીના અમુક પ્રશ્નો તું કઈ નહીં સમજી શકે. આ સંદીપ સામે દિશા કેવી રીતે જીતી શકે? આ તો એક નંબરનો પેંતરેબાજ છે. અને દિશા મારી માસૂમ બાળકી, અને એનો તો અભ્યાસ પણ બરાબર નથી થયો. પેલા એ દીપડા, તને એમ છે કે તું અહીંયા કુલ્લુ મનાલીમાં આવીને પરીક્ષા દેવા બેઠો છે? આવડવા જેકેટ છે નો ઠઠાડીને આવ્યો છે. સર, આજ તો મારું હથિયાર છે, આઈ મીન લકી જેકેટ. રિસર્ચ રિસર્ચ ઉતામરીના બેઠો બેઠા. એ રિસેસ નથી પડ્યો, આ તો હજી પેપર શરૂ થાય ને એનો ઘંટ વાગ્યો છે. વાંદરા અલે આય મારું ખરું. આ ઉપર કેમ જોયે છે? અને એ પણ આંખ બંધ કરીને. પેપર જોઈને ડરી ગઈ લાગે છે. હા, ભગવાનને પ્રાર્થના કરતી હશે, શું થશે આ છોકરીનું?
મારી હરી કમાલ છે આ છોકરાની હિંમતની. પરીક્ષા આપવા હારું કેવા ડાયા ડમરા થઈને બેહી ગયા છો. બાકી પરીક્ષા આપવી કઈ ખાવાના ખેલ છે હે? અરે એકવાર સરહદ પર ગોળીઓ છોડતા દુશ્મનોનો સામનો તો આમ થાય, પણ મારું હારું પરીક્ષા પત્ર એને હારું બહુ હિંમત ભેગી કરવી પડે હો. હાશ, ચાલો ધીમે ધીમે પણ લખવા તો માંડી. અને અભ્યંકર કેવા વટમાં આટા મારે છે, જાણે આ વરાંડાના રાજા હોય. અરે ભાઈ, આ એક સામાન્ય પ્લાન છે. દિશાને સ્કૂલ અને પરીક્ષા જેવું લાગે ને એટલા માટે. એમાં આટલા ફૂલાઈને ફાળકો થવાની કોઈ જરૂર નથી. આ મારા હારા પ્રોફેસરને મારી બળતરા તો થતી જ હશે. એને થતું હશે કે સાચી જિંદગીમાં તો હું પ્રોફેસર છું, પણ આ નાટકમાં આર્મી વાળાને આ ટીચર બનીને પરીક્ષા લેવાનો મોકો હું લેવાને મળી ગયો. વાંદરું ઈ તો મને અભણ જ મુવો સમજે જ ને. આંખ કોને દેખાડે છે? અરે આંખ કાઢતા તો અમને પણ આવડે છે. હું કઈ આમ કોઈની આંખથી ડરી જાઉં ને એવો નથી. એલી એ ચીંકીડી ચોરીઓ કરે બોલ. હું ના આ તારા હાથમાં હું છે? છી 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 દિશા, શરમ આપવી જોઈએ. તું આવું કરીશ ને એવું મેં નહોતું ધાર્યું બેટા. એક મિનિટ માસ્ટરજી, એક મિનિટ. મારી દીકરી ચોરી કરતા પકડાઈ છે એટલે એને સજા તો તમે કરો જ. એક મિનિટ. અરે એક મિનિટ. આમાં દિશાનો કોઈ વાંક નથી. આ ચીટ મારી છે. આ જુઓ. એલા એ વાંદરા, આ હું કાળા કામા કર્યા છે તે? આટલી સહેલી પરીક્ષામાં તે આવી ચીઠીઓ કરીને ચોરીઓ કરી છે? ઉભો રે વાંદરા, મારી મારીને લીલો કાળ કરી નાખે. શાંત થઈ જા, શાંત થઈ જા. કઈ વાંધો નહીં બેટા, કઈ વાંધો નહીં. ઓકે. રડવાનું નહીં બેટા, શાંત થઈ જા, શાંત થઈ જા. વેરી ગુડ, વેરી ગુડ. પપ્પા, મેં ચીટિંગ નથી કરી. હા બેટા, આઈ એમ સોરી બેટા, સોરી. બસ એલા દિવાકર, મારો હરો, મારો વાંદરો મારા હાથમાંથી છટકી ગયો, પણ જાહે ક્યાં લીલો કાચ કરી નાખીશ. અને એની એ દિશા એટલે આવે ચિંકી, હું ટીચર થઈને જાહેર કરું છું કે તું સ્ટુડન્ટ ઓફ ધ યર બની ગઈ છે. એક મિનિટ, પહેલા એના જવાબ ચેક કરો તમે. અરે એની જરૂર જ નથી. એલા શું છે, પરીક્ષામાં બે તો જણા બેઠા હતા. એક તો મારો વાંદરો, ઈ તો ચોરી કરીને પકડાઈ ગયો, તો બીજી રહી ગઈ કોણ? આ તારી વાંદરી. તો સ્ટુડન્ટ ઓફ ધ યર ઈ જ બને ને? નહીં, એમ ન હોય, એમ ન હોય. પહેલા તમે એના જવાબ ચેક કરો, એ પ્રમાણે એને માર્ક્સ આપો અને પછી જ નક્કી કરજો. ચલો દિશા બેટા, હવે આપણી એક્ઝામ ખતમ થઈ ગઈ છે, ચાલો જઈએ. પપ્પાજી, તમે પણ કમાલ કરો છો. ધૂળ કમાલ.
અરે જ્યારે ટીચર સામેથી કહે છે કે તમારી દીકરી સ્ટુડન્ટ ઓફ ધ યર બની ગઈ છે તો ખુશ થઈને સ્વીકારી લેવું જોઈએ ને. નહીં, આને તો એમાંય વિરોધ. હવે પેપર ચેકિંગમાં કઈ લોચો થયો તો પપ્પાજી જરા વિચારો. ના, મારી દીકરી સ્ટુડન્ટ ઓફ ધ યર બનશે તો જાત મહેનતે બનશે. આવી રીતે પેપર ચેક કરાવ્યા વિના બને ને એ કોઈ ઈમાનદારી નથી. ઓહો, ઈમાનદારીના હરિશ્ચંદ્ર. ઈમાનદારીના હરિશ્ચંદ્ર નહીં વિદ્યા, આવું કોઈ નામ કે આવું કોઈ વિશેષણ છે જ નહીં. અરે તમારા માટે તો જેટલા નામ કે વિશેષણ આપો ને એટલા ઓછા પડે. એટલે એ દિવાકર, એ દિવાકર, અરે આ તારી છોકરીના પેપર મેં ચેક કરી લીધા છે. અરે વેવણ બહુ સરસ જવાબ આપ્યા છે હો. એટલે મારા હિસાબે સ્ટુડન્ટ ઓફ ધ યર આ છોકરી બની રહી છે. એક ગ્લાસ પાણી લાવો ને. ભાઈ, શેની એડનું શૂટિંગ કરશો તમે? આપણી એડ છે ચોકલેટની. બિંદાસ ચોકલેટ. સોરી પણ બજેટ ઓછું છે એટલે ચોકલેટ પણ ઓછી છે. હા, પણ ચોકલેટનું નામ બિંદાસ કઈ રીતે હોઈ શકે? અરે વાલા, પહેલા તો એ લોકોએ ચોકલેટનું નામ સ્વીટાન્યા રાખેલું. ડોન્ટ ટેલ મી. ખરેખર સ્વીટાનિયા સરસ નામ હતું. હા, પણ પછી કંપનીના લોકો કંપનીના મોટા શેઠને પૂછવા ગયા કે ચોકલેટનું આ નામ રાખીએ. શેઠે કહ્યું બિંદાસ રાખ. તો એ લોકો એવું સમજ્યા કે શેઠે ચોકલેટનું નામ બિંદાસ રાખવાનું કહ્યું. અને પછી જ્યાં સુધી હકીકત સમજાય ત્યાં સુધી તો ચોકલેટના રેપર બની ચૂક્યા હતા. હાલો. હવે ઊભા છો શું? ચા લઈ આવો. જુઓ બેન, તમારે આ ચોકલેટનું રેપર આમ કાઢીને ચોકલેટ બહાર કાઢીને મોંમાં મૂકીને સ્મિત કરતા કરતા બોલવાનું, બિંદાસ ચોકલેટ બિંદાસ ખાઓ. બસ ખાતે ही જાઓ. આવો આવો આવો. આવી. હાલો તમારી ચા. ચલો ચલો, આપણે ફટાફટ શૂટિંગ પતાવી દઈએ. અરે પણ આ ચા તો પી લો. અરે ચા પીવાનો સમય નથી. ચા નહોતી પીવી તો મંગાવી શું કામ? એ તો આયા તરીકે તમે બરાબર કામ કરો છો કે નહીં એ જોવા. અને બાય ધ વે, ભવિષ્યમાં આયાનો રોલ હશે તો બોલાવીશ. પૈસા કેટલા આપશો? લેટ્સ ગો. કેમેરા ઇઝ વેઇટિંગ ફોર યુ. તમે આગળ આવો. સરસ છે આ છોકરી. એક્સક્યુઝ મી ડાયરેક્ટર સાહેબ, થર્મોકોલના આ કપ મળે ચાલશે? ક્યાંથી ચાલે? ક્યાંથી ચાલે વાલા? મારે અહીંયા થર્મોકોલની મોટી મોટી શીટની જરૂર છે. ઓ શીટ? હા, એટલે કે હું થર્મોકોલની શીટ જ શોધવા ગયેલો પણ મને મળી નહીં. મને એમ થયું કે પેલા સ્પેશિયલ ઇફેક્ટથી ફિલ્મ વાળા નાની કારને મોટી કાર બતાવતા હોય છે ને, એવી રીતે તમે નાના કપને મોટા કપ બતાવીને વાપરશો. ઓહો, તમે સમજ્યા નહીં. જો હું તમને સમજો, સ્પેશિયલ ઇફેક્ટથી તમે નાના કપને મોટા કપ બનાવી શકો, પણ અહીંયા અત્યારે શૂટિંગમાં મારે મોટી મોટી થર્મોકોલની શીટ જોઈએ છે. એ શીટને લાઇટની આગળ મૂકવામાં આવે અને લાઇટનો પ્રકાશ. લાઇટનો પ્રકાશ? અરે લાઇટ એટલે જ પ્રકાશ. સમજી લો પહેલા, વચ્ચે બોલો નહીં. સાઈડમાંથી બોલું છું હું તો. ડાયરેક્ટર સાહેબ, જરા ઉતાવળ રાખો ને પ્લીઝ. ત્યાં જઈને ઉભા રહો ને, હું તમને પછી સમજાવું છું. હા હા, ચા સાહેબ, તમે ખાલી હાથનો જ ઉપયોગ કરશો, આ કેમેરો નહીં વાપરો. સારી મજાક હતી. આ મજાક નહોતી, આ સવાલ હતો. ખરાબ સવાલ હતો. બેટા ફરીથી બોલીને બતાવો. બિંદાસ ખાઓ, બિંદાસ ચોકલેટ બસ ખાતી જાઓ, ખાતી જાઓ, ખાતી જાઓ. વેરી ગુડ. બહુ ક્યુટ લાગે છે બેટા, તું એકદમ બરાબર બોલી. સ્પોટ બેટા, બેબી માટે જ્યુસ લઈ આવો. આ ભાઈ ડાયરેક્ટર છે, જ્યારથી આવ્યા છે ત્યારથી હાથના ચાડા જ પાડ્યા કરે છે. સંદીપે કીધું છે તો ડિરેક્ટર જ હશે ને. બાકી ચારુ બેટા, હું છે ને મારી જિંદગીમાં છે ને આ બીજો ડિરેક્ટર જોઈ રહ્યો છું. એક છે ને બેંકનો ડિરેક્ટર મેં જોયેલો, એ મારો પેશન્ટ હતો. આ પણ ડાયરેક્ટર કરતા વધારે તમારો પેશન્ટ જ લાગે છે. કામ સારું કરે તો બસ છે. ઓ ફિલ્ડ ક્લિયર. ફીલ્ડ કોની પાસે છે? ભાઈ જેની પાસે છે એની પાસે ક્લિયર તો છે ને. ઓ ભાઈઓ અને બહેનો, ફિલ્ડ ક્લિયર એટલે અહીંયાથી ખસો. હવે અહીંયા શૂટિંગ ચાલુ થશે. ઓ સ્પોટ બોય, और બેનને કેમેરાની સામે લાવો. હા ચલો બેટા, ચલો ચલો ચલો.
બહુ ક્યુટ લાગે છે મારો ચિંકુ. मैडम को चॉकलेट दे दो. હા અને સરસ કરજે હો બેટા ચિંકુ. ओ बेन हसो એટલે શૂટિંગ ચાલુ કરીએ. હા. મમ્મી Okay, અહીંયા આવીને વાળો. હા. રેડી વી આર ગોઈંગ ફોર અ ટેક. રોલ કેમેરા એક્શન. બિંદા ચોકલેટ ખાતે જાઓ આવ કટ કટ કટ. જો બેન તમારે આમ ઉતાવળે ચોકલેટ ખાઈ લેવાની જરૂર નથી. પહેલા શાંતિથી રેપર કાઢો, સ્મિત કરો અને પછી ચોકલેટ ખાઈને ડાયલોગ બોલો. આર્ટિસ્ટને બીજી ચોકલેટ આપો. એક્શન. કટ કટ કટ. જો બેન આમ ધીરે ધીરે નહીં, આમ સ્લો મોશનમાં નહીં, થોડું બરાબર રેપર કાઢો. અને જુઓ હવે ભૂલ નહીં કરતા. લેટ્સ સ્ટાર્ટ. રોલ કેમેરા એક્શન. એક્શન. કટ કટ કટ. ઓ બેન તમે સમજતા કેમ નથી? પહેલા ડાયલોગ બોલો અને પછી ચોકલેટ ઠૂસો. સમજ્યા? બિંદાસ ચોકલેટ ખા. હા બસ ચોકલેટ આપ. રોલ કેમેરા એક્શન. बिंदास चॉकलेट खाते जाओ बस में खाओ रिक्शा में खाओ કટ કટ. અરે બેન રિક્ષા ને બસ માં નથી ખાવાનું, બસ ખાતે જાઓ એટલું જ બોલો. केम चॉकलेट रिक्शा में न खवाए ખવાય નહીં પણ આ છે ને ચોકલેट ની એડ છે, રિક્ષા ની એડ નથી. એક્શન. बिंदास खाओ बिंदास चॉकलेट खाते जाओ કટ કટ કટ. બિંદાસ ખાઓ બિંદાસ ચોકલેટ નથી બોલવાનું, બિંદાસ ચોકલેટ બિંદાસ ખાઓ એમ બોલવાનું છે. એક્શન. કટ કટ કટ. અરે બેન આ તમે શું કરો છો? આ ચોકલેટ હાથમાં પકડો બરાબર અને આમ સીધા બેસો અને ડાયલોગ પર ધ્યાન આપો. શું સોરી? અરે આ કોનો મોબાઈલ વાગે છે? અરે યાર આ અહીંયા મોબાઈલ કોનો વાગે છે? તારે મોબાઈલ પાર બેટા, તારો મોબાઈલ અત્યારે બંધ કરી દે. પપ્પાજી તમારો મોબાઈલ વાગે છે. મારો ફોન છે, હું જરા લઈ લઉં. મૂકો, સાયલેન્ટ કરી દો અને તમે ડાયલોગ માં ધ્યાન આપો. શાંતિથી કામ નથી કરવા દેતા. ગોઈંગ ફોર અ ટેક. સાયલેન્ટ એક્શન. કટ કટ કટ. અરે બેન આ તમે શું કરો છો? ડાયલોગ સંભળાય એ રીતે તો બોલો. પણ તમે જ તો કહ્યું ને સાયલેન્ટ એક્શન. એ તો મોબાઈલ સાયલેન્ટ કરવાનું કહ્યું, ડાયલોગ સંભળાય એ રીતે બોલો. बिंदास चॉकलेट बिंदास खाओ बिंदास जाओ बिंदास आओ 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 કટ 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 કટ. આ શું કરો છો તમે લોકો? આ રીતે શૂટિંગ થતું હશે? તમારે જે કરવું હોય કરો, હું જઉં છું. અરે પણ સંદીપે કહ્યું તું અરે બાળમાં ગયો સંદીપ ને બાળમાં ગઈ ચોકલેટ. ગૌતમ કેમેરો કાઢ, ચલ બેકઅપ. અરે સર મેં પડી સર મેં પડી ડાયરેક્ટર સાહેબ મારી વાત સાંભળો છો? અરે બાપ રે આ ક્યાં ગયો હશે હવે? ભાડમાં ગયો છે. સંદીપ આ તારો પ્રોબ્લેમ છે. આઈડિયા સારા હોય છે પણ કામમાં હંમેશા લોચા હોય છે. અને એના હળેલા આઈડિયા વંદરા કઈ કામના નથી હોતા. કેવો જમાનો આવી ગયો છે નહીં? આજકાલ કોઈ ઈમાનદારીથી કામ જ નથી કરતું. આવી રીતે કોઈ ડિરેક્ટર પોતાનું કામ છોડીને ભાગી જાય એ કઈ રીતે ચાલે? હા અને ખબર હોય કે ભાગી જવાનો છે તો એને આપણે આમ પકડી રાખત ને શૂટિંગ પતે ત્યાં સુધી. પણ હવે કરવું શું? હું એક આઈડિયા આપું. ના જો આપણે દિશાને કિડનેપ કરાવીએ તો એના સમાચાર ટીવી પર આવે
એ છૂટી ના આવે તો બધા ટીવી વાળા એનો ઇન્ટરવ્યુ લે, તો એ રીતે એ ટીવી પર આવી શકે. ચારુ બેટા જરા શાંત પડ. થોડીક વાર માટે છે ને વિચારવાની ટ્રાય નહીં કર. ગીતા સાંભળ્યું? આ બોયલી કીડને આ પૈણી નહોતી ને આપણા ઘરમાં હતી ને ત્યાં સુધી આવી હડકાઈ નહોતી થયો. તમારી થોડી તો અસર આવે ને. અને હું શું કહું છું, દિશાને આપણે રસોઈ શોમાં મોકલીએ તો મદદની જરૂર પડે તો હું પણ જઈશ હો સાથે. ના, દિશાને આવા કાર્યક્રમમાં મોકલવાની સ્થિતિ નથી. હા પ્લીઝ. એ હું શું કહું છું કે આપણે પેલા ટીવી ના ટોક શો વાળા હોય છે ને, જે પેલા થિયેટરની બહાર ઊભા હોય છે પૂછવા માટે કેવું લાગ્યું પિક્ચર, કેવું લાગ્યું પિક્ચર, આપણે દિશાને એ લોકોની સામે ઊભી કરી દઈએ તો. પણ પપ્પાજી, એ લોકો પૂછે 50 જણાને પણ ટીવી પર ખાલી 5 જણાને જ દેખાડે. એ 5 માં દિશા ન દેખાય તો જો કે આપણી દિશા તો 5 માં પૂછાયેલી છે. એ 5 જુદા મમ્મી. એ હું કહું છું, આપણે દિશાના હાથે કોક ચોરને પકડાવી દઈએ ને તો દિશાડી ન્યૂઝમાં ટીવી પર આમ જળ હળતી રહે હો. પણ હવે ચોર ગોતવો ક્યાંથી? અને એ પણ એવો ચોર જે પકડાવા તૈયાર થાય. ટૂંકમાં આપણું મગજ આ કામમાં નહીં ચાલે. બરાબર ને ભાઈ? તો હવે સંદીપનો જ આઈડિયા શું છે પૂછી લઈએ. બીજું શું? બોલ ભાઈ. સંદીપ પ્લીઝ બોલ ને. શું? અરે અમને તારો આઈડિયા સાંભળવો છે એમ કહીએ છીએ. ના સંભળાયું. સંદીપ આટલો ભાવ શેનો ખાય છે? બોલ ને. મને કાંઈ નથી સંભળાતું. સોરી કહીએ છીએ બસ. એટલે એ મારા ધોરા વાંદરા નહીં ખીજાવ તને કોઈ દી. બોલ. બીજી વાર ના કહેતા પહેલા વિચારજો. બસ હા, હવે બહુ થયું હો. ચલ બોલ હવે. શું? બોલ. હા તો આઈડિયા બહુ જ સરળ અને સિમ્પલ છે. આપણને માત્ર એક કેમેરો જોઈશે. આપણે સ્કૂલનું નાટક કર્યું ને એવી રીતે જ એડવર્ટાઇઝિંગના શૂટિંગનું નાટક કરીશું. કોઈ પણ પ્રોડક્ટનું શૂટિંગ કરી શકીએ છીએ. શૂટિંગ સાચું હશે પણ બાકી બધું ખોટું. પછી એ એડને આપણે ડીવીડીમાં ઉતારીને દિશાને બતાવી દઈશું. બોલો કેવો લાગ્યો આઈડિયા? આઈડિયા ખરાબ હોય તો સોરી. એલા ટોપના પેટનો આઈડિયા છે તારો વાંદરા. એ પણ ડાયરેક્ટર તો જોઈશે ને. હું કરી લઈશ ને ડિરેક્શન. પપ્પાજી હમણાં તમે ડાયરેક્ટર નથી. એલા એ પેલા છે ને બે આંગળીઓ આમ ભેગી કરી લે પછી મીંડ બોલવા. અને જરૂર પડે ને તો હું એક્ટિંગ કરી લઈશ. બસ સરસ. પણ એડ શેની કરીશું? કોઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે દિશાને ન ભાવતી હોય. કારણ કે છે ને દિશાને બરાબર સમજાઈ ગયું છે કે શૂટિંગમાં જો આપણે ભૂલ કરીએ ને તો શૂટિંગ વાળા છે ને એ જ વસ્તુ ફરીથી કરાવડાવે. મને તો શંકા છે કે ચોકલેટની લાલચમાં છે ને દિશા વારંવાર ભૂલ કરતી હશે અને એટલે પેલો ડિરેક્ટર ભાગી ગયો. દૂધ? અત્યારે બેટા દૂધ નથી પીવું. અરે પપ્પાજી હું એમ કહેવા માંગુ છું કે દિશાને દૂધ બિલકુલ નથી ભાવતું. હા યસ 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 યસ, દિશાને દૂધ નથી ભાવતું. તો નક્કી આ મારું હારું બહુ સારું થયું. આ દિશાની માંદગીએ મને માસ્ટર બનાવી દીધો અને અટાણે આવડા આને ડિરેક્ટર. અને મને આયા હું તો રહી જ ગઈ. તું તો મૂર્ખી છો. જાઓ હવે મારે કંઈક બનવું છે. બનજો બનજો બનજો, તમે પણ બનજો. ફક્ત ખાલી આપણું કામ પરફેક્ટ બનજો. અટાણે થોડાક ધીમા ખમજો. એલી એક તૈયાર થઈ ગઈ કે નહીં? આ સાડી કેવી છે? અરે ચાકા જેવી લાગે ચક્કર. સોરી અલે ઓહો બોર્ડર નો શનિદેવ. ચારુ તું શૂટિંગમાં નથી
ખબર છે, પણ બારમાં ખેલાડીની જેમ રેડી રહેવું સારું. અરે મમ્મી, ઓલી કેમેરાની બેટરી ચાર્જ પર મૂકેલી ક્યાં છે? એ તને ખબર દીપુડી, આ સાડી કેવી લાગે છે? અરે અહીંયા શૂટિંગ અટકી પડ્યું ને તને સાડી ની પડી છે. અરે હું કેમેરાની બેટરી. અરે આ તો વધારે સાફ થઈ ગયો. એક મિનિટ. મારે લિપસ્ટિક પણ કરવી છે. અરે બેટા, તું ગુડ ગર્લ છે ને? હા, ગુડ ગર્લ ક્યારે લિપસ્ટિક ના લગાડે. પપ્પાજીને ડિરેક્શન પણ આવડે છે, મને ખબર નહોતી. અરે કોઈને ખબર નથી, ઇવન પપ્પાજીને પણ નહીં. કામ પડ્યા છે. એ હે વિદ્યા, કેટલો કેટલો પાવડર લગાડીશ. અરે જોકર જેવી લાગે છે સર્કસના. અરે મેકઅપ ના આટલા બજેટમાં ખાલી પાવડર જ આવે. ઠીક છે ઠીક છે. નિશા બેટા, તું રેડી છે ને? હા પપ્પા. એ જો 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 જો, તારું શૂટિંગ જોવા માટે છે ને તારા સર પણ આવ્યા છે. એ ભાઈ, કેમેરા સાથે તું રેડી છે? એકદમ રેડી. બસ. મમ્મી, આ ચીટર કેમેરા વાળો. દિશા દિશા, તારે આને નથી જોવાનો, તારે ખાલી કેમેરાને જોવાનું છે. હા, કેમેરા કોઈ દિવસ ખોટું નથી બોલતો. ઓકે? અરે લાવો વેવાણ, તમને મેકઅપ કરી આપું? ના ના, હું તો પહેલેથી જ રૂપાળી છું. વેવાણ, આ સાડી કેવી લાગે છે? આ સાડી સરસ છે, પણ પેલી પીળા કલરની હતી ને, એ વધારે સારી લાગતી હતી. અરે ના, પેલી બ્લુ કલરની બાંધણી છે ને, એ જરા ઓસમ લાગતી હતી. અરે હા, પેલી તમારી પાસે ઓરેન્જ કલરની છે ને, એ ડિઝાઇનર પીસ લાગતું હતું. બેટર છે યુ નો આનાથી. ભલે આ સાડી કેવી લાગે છે? આ સાડી પણ સારી છે આમ તો, પણ હું છે ને, કામ જરા સારું થવું જોઈએ. એટલે કે રિએક્શન બરાબર આપજો, હા, લાઉડ નહીં. અરે કેટલી વાત છે, જલ્દી કરો, લંચ પહેલા બધું પૂરું કરવું છે. મારા સેટ પર મારા સિવાય બીજું કોઈ જોરથી નહીં બોલે. જરા જોરથી બોલ દે. શું બોલે પપ્પા? જરા જોરથી બોલ દે. અરે ક્લિયર તો બોલો. જેણે મોટા અવાજે મારા સેટ પર વાત કરવી હોય એ બહાર જાય. બૂમો તો તમે જ પાડો, તમે બહાર જાઓ. ભલે. ઓકે. જોયું, એકદમ ડાયરેક્ટર લોકો જેવો જ ગુસ્સો કરે છે. વાર શેની છે? વાર શેની છે હમણાં અહીંયા? અરે ચિંકુ તો ક્યારની રેડી છે. હું તો રાજીની રેડ છું અને રેડી પણ છું. ભલે 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 ભલે. કેમેરા રેડી છે ને? રેડી છે ને? બિલકુલ રેડી સર. વે ભાઈ, આ સાડી કેમ છે? અહીંયા પૂછ, હું કહી દઉં. બહુ સારી છે, સાડી નંબર 1 છે. હું વાર પહેરેલી છે તોય ટોપના પેટની છે. એ તો મને ખબર છે, જસ્ટ આમ ચેક કરતી હતી એમ. ઓકે ઓકે, ચલો લેટ્સ ગો ફોર અ ફાઇનલ રિહર્સલ. ચાલો મારું આખું શોર્ટ ડિવિઝન ને બધું જ રેડી છે. તમે લોકો સાંભળો, કેમેરા તમારી છે ને પાછળ છે, પાછળ. હમણાં નથી કેમેરા, હમણાં હશે પછી. તો તમે લોકો બધા અહીંયા હશો. ઓકે? હવે દિશા બેટા, હું જે કંઈ કહું છું એ ધ્યાનથી સાંભળો. જેવું હું એક્શન. ડરાવી દીધી બિચારીને. સોરી આટલું જોરથી નહીં બોલું. હા, ઓકે? સાંભળ, હું જેવું એક્શન એવું બોલીશ ને, એટલે તારે સ્માઈલ કરવાનું અને ગુડ મોર્નિંગ એવું બોલવાનું. ઓકે? બોલ જો. તો તમે એક્શન બોલો. ઓકે, એક્શન. ગુડ મોર્નિંગ. લવ યુ બેટા, લવ યુ. વાહ 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 વાહ, બહુ જ સરસ કરે છે, બહુ જ સરસ કરે છે. હવે બીજી વાત સાંભળ. આ આંટી તારા મમ્મી છે. અરે નહીં બેટા ટેન્શન નહીં લે. હા બેટા, આ કઈ તારા સાચા મમ્મી નથી. તારા સાચા મમ્મી તો તારી બાજુમાં જ રહેશે બેટા. આ ખાલી છે ને તારા શૂટિંગ ના મમ્મી છે. છી, કેવા જાડા મમ્મી છે. સોરી. હા જો બેટા, આવું નહીં કરવાનું બેટા. હા, આપણે ત્યાં આર્ટિસ્ટ આવ્યો હોય તો આવું નહીં કરવાનું. સોરી બોલો. સોરી. ઓકે, રેડી? મારી ચોકલેટ ક્યાં છે? ઈશા બેટા, આપણી જે એડ છે ને એ ચોકલેટની નથી, આ દૂધની એડ છે, સમજી? હાલે. છી, મને દૂધ નથી ભાવતું. દિશા, ટીવી પર આવવું હોય તો તારે આ દૂધની એડ કરવી જ પડશે. બોલ, આવવું છે કે નહીં? આવજે. બસ બેટા, એકવારમાં જ સમજી ગયો. હવે તમે બંને જણા ખાસ ધ્યાનથી મારી વાત સાંભળો અને સમજી લો. આ દિશા, જેવું હું એક્શન કહું ને એટલે એ સ્માઈલ કરશે, ગુડ મોર્નિંગ કહેશે અને આ દૂધનો ગ્લાસ મોઢે માંડશે. હવે ધ્યાનથી, જેવો એ દૂધનો ગ્લાસ આ મોઢે માંડે એટલે તમારે તમારી લાઈન બોલી નાખવાની. લાઈન કઈ છે? નાના હોય કે મોટા, મસ્તી દૂધ પીઓ,
સ્ટ્રોંગ જિંદગી જીવો. ગોટ ઇટ? સમજી ગયા તમે? દિશા બેટા તું તૈયાર છે ને? હા, સ્માઇલ કરવાનું, ગુડ મોર્નિંગ કહેવાનું. હા, તમારી ઈચ્છા હોય તો તમે પણ સ્માઇલ કરી શકો છો. ઇટ્સ ઓકે વિથ મી. ઓકે, રેડી? ચાલ. હા, બસ આટલું જ આટલું જ છે. તો તું આમ કરી દઈશ. ઓકે, વેરી ગુડ. લેટ્સ ગો ફોર ટેક. હવે આપણે ટેક માટે જઈએ છીએ. હા, રેડી? હા, દિશા બેટા જેવું એક્શન એવું કહું ને એટલે તારે શું કરવાનું? તું સ્માઇલ કરવાનું, ગુડ મોર્નિંગ એવું બોલવાનું, અને પેલો જે દૂધનો ગ્લાસ છે ને એ મોઢે માંડવાનું. ઓકે? અને મેડમ જેવો એ દૂધનો ગ્લાસ મોઢે માંડે એટલે તમારે તરત જ પેલી તમારી લાઈન બોલી નાખવાની. નાના હોય કે મોટા, મસ્તી દૂધ પીઓ, સ્ટ્રોંગ જિંદગી જીવો. ટિંગ ટોંગ. ભલે, ઓકે. ઓકે, રેડી ને? હા બાપા. હા ભાઈ, તું રેડી? રેડી. ચાલો, ગોઈંગ ફોર ટેક. ઓકે, રોલ કેમેરા, રોલ લાઇટ્સ, રોલ કટર સ્ટેન્ડ, રોલ મેકઅપ. સાહેબ ખાલી કેમેરા રોલ થાય. એવું હોય? ભલે કેમેરા રોલ કર, મારે શું. ઓકે, રોલ કેમેરા, રોલિંગ. એક્શન. ગુડ મોર્નિંગ. પહેલી લાઈન હું હતી વેવાઈ.